गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। આપણે લાસ્ટ લેક્ચરમાં બળ પ્રેરિત દોલનો વિશે ભણી ગયેલા હતા અને જે બાળકોએ કદાચ આગળના એક બે લેક્ચર ન જોયા હોય તો એને અત્યારે રિવિઝન થઈ જશે। ત્રણેય પ્રકારના દોલન એક સાથે આપણે કમ્પેરિઝન કરીને ઝડપથી રિવાઇઝ કરી લઈ। જ્યારે તમારે આ ત્રણેય પ્રકારના દોલન ક્વિક રિવિઝનમાં વાંચવાના થાય ત્યારે આ કોષ્ટક તમે જોઈ લો એટલે અંદરની આખી થિયરી આવી જશે, બરોબર। ત્રણેય દોલન આપણે કમ્પેરિઝન કરીને રિવાઇઝ કરતા જઈએ ઝડપથી અને પછી એનો એક જે દાખલો છે એ પૂર્ણ કરીએ આપણે, બરોબર છે। તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક દોલનો વિશે ભણેલા હતા। તો પ્રાકૃતિક દોલન માધ્યમની ગેરહાજરીમાં થતા હતા, બરોબર। પ્રાકૃતિક દોલનમાં માધ્યમ હાજર હોવું જરૂરી નથી। માધ્યમની એમાં શું હતી? ગેરહાજરી। હવે કોઈ માધ્યમ હાજર ન હોય તો દોલન ધીમા પડવાના જ નથી, બરોબર। દોલન સતત ચાલુ જ રહેવાના છે એટલે એમાં કંપ વિસ્તાર જે છે એ અચળ જળવાતો હતો। તો એનો કંપ વિસ્તાર ઇક્વલ ટુ એ, એટલે કે અચળ જ રહે એવા દોલનોને આપણે પ્રાકૃતિક દોલન, નેચરલ ઓસિલેશન્સ એવું નામ આપેલું હતું। અને હકીકતમાં આદર્શ પરિસ્થિતિ છે। એવી કોઈ પરિસ્થિતિ શક્ય જ નથી કે જ્યાં માધ્યમની હાજરી હોય નહીં। પૃથ્વી ઉપરની વાત છે, અંતરિક્ષમાં જતા રહો, શૂન્યાવકાશમાં જતા રહો તો ત્યાં માધ્યમ ગેરહાજર હોઈ શકે। બાકી પૃથ્વી ઉપર આવડી આ પરિસ્થિતિ પ્રાકૃતિક દોલનની આપણે મેળવવી તો એ આદર્શ પરિસ્થિતિ થાય। હા, માધ્યમની અસર તમે ઘટાડી શકો। દાખલા તરીકે તમે સોનીની દુકાને ગયા હોય તો એમાં જે સોનું માપવા માટે વજન કાંટો હોય કાચની પેટીની અંદર હોય, કારણ કે હવાની જે અસર છે અથવા અવરોધક બળ છે એ ઘટાડવા માટે એને કાચની અંદર રાખવામાં આવે છે, બરોબર છે। પણ એનો મિનિંગ એવો નથી કે કાચની પેટીની અંદર હવાનું માધ્યમ હાજર જ ન ઘટાડી શકો। તો માધ્યમની ગેરહાજરીમાં જે દોલન થતા હોય એનો કંપ વિસ્તાર અચળ રહે છે। આવા દોલનોને પ્રાકૃતિક દોલનો કહેવાય। અવમંદિત દોલનમાં શું હતું? તો આનું ઊંધું, માધ્યમ હાજર હોય અને માધ્યમ હાજર હોય તો શું થાય? તો દોલન ધીમા પડે। દોલન ધીમા પડે તો કંપ વિસ્તાર સતત ઘટતો જાય અને કંપ વિસ્તાર ઘટતો જાય તો આપણે ઘટેલા કંપ વિસ્તારને રિપ્રેઝન્ટ કરીશું a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટી અપોન 2m સ્વરૂપે। આ કંપ વિસ્તાર ચર ઘાતાંકીય રીતે ઘટે છે। ઈ વાળું પદ આવે તો ચર ઘાતાંકીય રીતે, બરોબર છે। ચર ઘાતાંકીય ઘટાડો દર્શાવે। કંપ વિસ્તાર ઝડપથી ઘટે છે। જો ધન ઘાત હોય તો ચર ઘાતાંકીય રીતે વધતું હોય અને ઋણ ઘાતાંક હોય તો ચર ઘાતાંકીય રીતે ઘટે। જ્યાં બી એટલે શું હતું? અવમંદન અચળાંક। તો આ ચર્ચા થઈ ગઈ હતી અવમંદિત દોલનની કે જે દોલનો માધ્યમની હાજરીમાં થતા હોય એનો કંપ વિસ્તાર સતત ઘટતો જશે અવમંદનની અસરને લીધે। તો આવા દોલનોને અવમંદિત દોલન કહેવાય। અને અવમંદિત દોલનોને આપણે પ્રાકૃતિક દોલનમાં રૂપાંતરિત કરવા હોય એટલે કે કંપ વિસ્તાર અચળ જાળવવો હોય તો એના માટે તમારે લગાડવું પડે બળ। તો એ હતા બળ પ્રેરિત દોલનો। આમાં પણ માધ્યમની હાજરી તો હોય જ, પણ આની અંદર સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ લગાડવામાં આવે એટલા માટે અહીંયા કંપ વિસ્તાર નિયરલી ઇક્વલ ટુ અચળ જળવાય। તો આમાંય કંપ વિસ્તાર આવશે એ જેટલો, પણ આ નોર્મલી કંપ વિસ્તાર અચળ રહેતો નથી, અચળ રાખીએ છીએ આપણે। આ દોલનમાં પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે કંપ વિસ્તાર અચળ રહે અને આ દોલનની અંદર કંપ વિસ્તાર અચળ બાહ્ય બળ વડે જાળવીએ છીએ।
શેના વડે? તો કે બાહ્ય બળ વડે. તો આ દોલનમાં અને આ દોલનમાં ફેર છે. પ્રાકૃતિક દોલનમાં કંપ વિસ્તાર અચળ એની જાતે રહે છે અને આની અંદર કંપ વિસ્તાર અચળ રહે છે, પણ એમનામ નથી રહેતો. બાહ્ય બળ વડે આપણે એને અચળ રાખીએ છીએ. તો આ બે વસ્તુ હતી. ત્યાર પછી આપણે વિકલ સમીકરણ મેળવતા હતા. તો વિકલ સમીકરણ મેળવવા માટે શું કરવું પડે મિત્રો? બળ કેટલા લાગે એની ચર્ચા. તો અહીંયા માધ્યમ તો હાજર છે નહીં. તો વિકલ સમીકરણ મેળવવા માટે એક જ બળ હતું. તો વિકલ સમીકરણ મેળવવા માટે પુનઃસ્થાપક બળ એક હતું અહીંયા. અને પુનઃસ્થાપક બળ F બરાબર હતું -ky. F ની જગ્યાએ મિત્રો શું મૂકી શકાય? ન્યૂટનના બીજા નિયમ મુજબ ma બરાબર -ky અને તમે a ની જગ્યાએ d2y अपॉन dt² મૂકી શકો. સ્થાનાંતરનું બીજું વિકલન -ky આ તરફ આવી જશે એટલે +ky = 0. તો આ છે વિકલ સમીકરણ. ત્યાર પછી આમાં વિકલ સમીકરણ મેળવવા માટે તો અહીંયા કેટલા બળો લાગે મિત્રો? બે બળ. એક તો દોલન થતું હોવાથી પુનઃસ્થાપક બળ, F1 બરાબર -ky અને બીજું તો કે માધ્યમની હાજરી હોવાથી અવમંદન બળ અથવા તો તમે કહી શકો અવરોધક બળ. એ વેગના સમપ્રમાણમાં હતું અને અવમંદન અચળાંક આપણે મૂકતા હતા એટલે -bv. તેથી કુલ બળ બરાબર લખી શકાય F1 + F2 એટલે કે -ky -bv. બંને માઇનસ વાળા પદ આ બાજુ આવે, પણ અહીંયા હું મૂકી દઉં છું F બરાબર ma = -bv -ky આ તરફ આવી જાય તો ma + bv + ky = 0. સ્થાનાંતર વાળા પદ આપણે મૂકીએ તો a ની જગ્યાએ d2x अपॉन dt² વત્તા b, વેગની જગ્યાએ તત્કાલીન વેગની જગ્યાએ લખાય dy अपॉन dt વત્તા ky = 0. પછી સમીકરણને m વડે ભાગી નાખો એટલે તમને વિકલ સમીકરણ મળી જાય. એટલે આ ઓલરેડી વિકલ સમીકરણ જ આવી ગયું. તો આમાં બે બળ લાગતા હતા, એક બળ, બે બળ. નાવ હિયર ઇટ ઇઝ 3 બળ. તો અહીંયા વિકલ સમીકરણ મેળવવા જમણી બાજુ શૂન્ય નહીં આવે, ત્યાં આવશે F0 cos ઓમેગા dt. તો ત્રણેય બળની ચર્ચા કરીએ. પહેલી વસ્તુ તો દોલન થતા હોવાથી પુનઃસ્થાપક બળ F1 બરાબર -ky. ત્યાર પછી બીજું બળ કયું લાગશે? તો માધ્યમ હાજર છે એટલે અહીંયા પણ અવરોધક બળ તો આવશે જ. F2 = -bv. અને ત્રીજું બળ કયું લાગશે? તો તમારે કંપ વિસ્તાર અચળ જાળવવા માટે બાહ્ય બળ લગાડવું પડશે અને એ બાહ્ય બળ પાછું સતત પુનરાવર્તિત થતું હોવું જરૂરી છે. એક વખત ધક્કો મારીને મૂકી દો તો દોલન કઈ જિંદગીભર ચાલુ ન રહે. એટલે ત્રીજું બળ મિત્રો હતું સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ.
જે F3 બરાબર હતું F0 cos ઓમેગા ડી ઇન્ટુ ટી, ઓમેગા dt એટલે ઓમેગા સફિક્સમાં ડી ઇન્ટુ ટી. તો આ ત્રીજું યાદ રાખવા જેવું બળ હતું. પછી આપણો નોર્મલ જે પ્રોસેસ છે જ કે કુલ બળ ઇક્વલ ટુ ત્રણેયનો સરવાળો F1 F2 F3. આની જગ્યાએ મુકાય મિત્રો ma, F1 ની જગ્યાએ -ky, F2 ની જગ્યાએ -bv અને F3 ની જગ્યાએ F0 cos ઓમેગા dt. માઇનસ વાળા બંને આ તરફ આવી જાય અને આપણે સ્થાનાંતર વાળા પદ મૂકીએ તો a ની જગ્યાએ d2y, અચ્છા અહીંયા d2y, ભાઈ સ્થાનાંતરની સંજ્ઞા એ સરખી જ રાખવી. જો y દિશામાં સ્થાનાંતર લો તો y દિશામાં લેવાનું. તો d2y અપોન dt2 પ્લસ આવડું આ પદ આ તરફ આવશે એટલે b dy અપોન dt પ્લસ ky ઇક્વલ ટુ F0 cos ઓમેગા dt. આ આવી ગયું વિકલ સમીકરણ કોનું? તો બળ પ્રેરિત દોલનનું. એક બળ વિકલ સમીકરણ, બે બળ બેનો સરવાળો વિકલ સમીકરણ, ત્રણ બળ ત્રીજું યાદ રાખવા જેવું વિકલ સમીકરણ, એમ વડે ભાગી નાખો એટલે વિકલ સમીકરણ તૈયાર. તો આમાં બહુ ઝાઝો ફરક નથી. જમણી બાજુ અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય નહીં આવે, F0 cos ઓમેગા d ઇન્ટુ ટી આવશે. આગળ જોઈએ બીજા કમ્પેરિઝન વાળા મુદ્દાઓ. તો હવે આવશે ઉકેલની ચર્ચા. ઉકેલ ઉકેલ તો ઉકેલ માટે તો હવે ચોથો પોઈન્ટ આવશે જે વિકલ સમીકરણ આપણે મેળવી ગયા છીએ. વિકલ સમીકરણ એટલે વિકલન વાળું સમીકરણ જેમાં વિકલન વાળા પદો હોય, બીજું કંઈ જ નહીં, નોર્મલ સમીકરણ જેવું જ હોય. હવે એની અંદર આપણે પોઈન્ટ નંબર 4 એની કમ્પેરિઝન આપણે કરી. તો ચોથો મુદ્દો હતો ઉકેલ. તો જેનું સમીકરણ હોય એનો ઉકેલ મળે. તો સમીકરણ સ્થાનાંતરના સ્વરૂપમાં આપણે લાવી ગયા. તો નોર્મલ દોલનો જે છે આવડા, એનો ઉકેલ આવશે આપણા ચેપ્ટરનું પહેલું મહત્વનું સમીકરણ y બરાબર a cos ઓમેગા t વત્તા phi. આમાં ઓમેગા એટલે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ જે પ્રકારના દોલનો એ પ્રકારની આવૃત્તિ હોય. પ્રાકૃતિક દોલનો છે તો ઓમેગાને કહેવાય પ્રાકૃતિક
કોણીય આવૃત્તિ, બરોબર, જેનું સમીકરણ શું બને તો કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર આપણે લખાવી ગયા છીએ, એના ઉપરથી તમે ઓમેગાને કરતા બનાવી દો તો ઓમેગા બરાબર થઈ જશે અંડર રૂટ કે બાય એમ. આની જ કમ્પેરિઝનમાં બાજુમાં લખીએ આપણે તો આ સમીકરણનો ઉકેલ આપણે જો લખીએ તો એમાં મિત્રો ઉકેલ શું આવશે તો અહીંયા જે કંપ વિસ્તાર છે એની જગ્યાએ આનો કંપ વિસ્તાર લખવાનો. આનો કંપ વિસ્તાર એટલે પોઈન્ટ નંબર પહેલો, તો પોઈન્ટ નંબર પહેલામાં જે હતું એ લખાઈએ તો y બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ બીટી અપોન 2m. આને કહેવાય અવમંદિત દોલનનો કંપ વિસ્તાર ઇન્ટુ કોસ ઓમેગાની જગ્યાએ લખાય ઓમેગા ડી ઇન્ટુ ટી વત્તા ફાઈ. આની જ કમ્પેરિઝનમાં યાદ રાખવાનું છે, સરખામણી કરી. જ્યાં આ છે એ અવમંદિત દોલનનો કંપ વિસ્તાર છે અને ઓમેગા ડી એને કહેવાય અવમંદિત કોણીય આવૃત્તિ. આ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, ઓમેગા ડી અવમંદિત કોણીય આવૃત્તિ. ડી એટલા માટે સંજ્ઞા છે, ડેમ્પડ ઓસિલેશન્સ, અવમંદનને ડેમ્પડ એવું કહેવાય અંગ્રેજીમાં. તો ઓમેગા ડી નું સૂત્ર જો આપણે લખીએ તો આની કમ્પેરિઝનમાં કે આનું હતું ભાઈ કે અપોન એમ. હવે કે અપોન એમ આ છે એના કરતા તો આ ઓછું જ હશે, કારણ કે સમય સાથે આમાં શું થવાનો છે ઘટાડો. અવમંદન હોવાથી સમય સાથે ઘટશે. તો સમયના સહગુણકમાં કયું પદ રહેલું છે? એક તો આ પોતે, તો એનું જ સમીકરણ લખીએ છીએ. બીજું સમયના સહગુણકમાં કોણ છે તો માઇનસ બી અપોન 2m. એને હું વર્ગમૂળની અંદર લખું તો વર્ગ કરવો પડે. અને માઇનસ શું કામ કરવું પડે? કારણ કે આના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો બી સ્ક્વેર અપોન શું થઈ જશે 4m સ્ક્વેર. તો આને જસ્ટ યાદ જ રાખવાનું છે. આ તો યાદ રાખવા માટેની ટ્રીક હું તમને કહું છું. ભાઈ આમાંથી બાદ કયું પદ કરવાનું તમારે? તો સમયના સહગુણકમાં હોય ને, શું કામ સમયના સહગુણક વાળું જ બાદ કરવાનું? કારણ કે સમય સાથે કોણીય આવૃત્તિમાં ઘટાડો થશે. શરૂઆતમાં તો આવડિયા કોણીય આવૃત્તિ પણ મહત્તમ જ હશે. એવું પણ બને કે વચ્ચે કોઈ પણ સમયે આ આવૃત્તિ આના જેટલી હોય, બની શકે. ટી બરાબર 0 સમય નહીં, બીજો કોઈ પણ સમય આવી શકે, જેને આપણે અનુનાદ શબ્દ વડે ચર્ચેલું હતું નાનકડું, એની ચર્ચા હમણાં કરીએ. તો આ છે કોણીય આવૃત્તિ અવમંદનની. અને ત્યાર પછી આવશે ઉકેલ બળ પ્રેરિત દોલનનો. અને એની કોણીય આવૃત્તિ જે છે એમાં બે પ્રકારની કોણીય આવૃત્તિ આવશે, ઓમેગા અને ઓમેગા ડી બંને જોવા મળે. એટલે એનો જો ઉકેલ આપણે આની કમ્પેરિઝનમાં લખીએ તો એનો ઉકેલ કોના જેવો હોવો જોઈએ? પ્રાકૃતિક દોલન જેવો. કારણ કે આમાં પણ કંપ વિસ્તાર શું જળવાય છે? અચળ જળવાય છે. એટલે y બરાબર એ કંપ વિસ્તાર એટલો જ, સામે છે એટલો ને એટલો ઇન્ટુ કોસ. પણ આ બે દોલન સરખા નથી તો અલગ ક્યાંથી પડે બંને દોલન? માધ્યમથી. આમાં માધ્યમ નતું એટલે ઓમેગા લખ્યું, આમાં માધ્યમ હાજર છે અને માધ્યમ હાજર હોવાથી ઓમેગા નહીં લખાય, ઓમેગા ડી લખાશે. ઓમેગા ડી ઇન્ટુ ટી વત્તા ફાઈ. તો અહીંયા શું થશે કે કોણીય આવૃત્તિ તરીકે ખાલી ઓમેગા ડી આવશે. અને પાંચમું તો કે આમાં પણ ઓમેગા અને ઓમેગા ડી બંને હાજર આવશે. હવે પ્રશ્ન થાય કે આમાં તો ઓમેગા દેખાતું નથી, ઓમેગાની હાજરી ક્યાં છે? તો ઓમેગાની હાજરી તમને કઈ જગ્યાએ જોવા મળશે? કંપ વિસ્તાર અચળ રહે છે. કંપ વિસ્તાર અચળ રહેતો હોય તો કોઈ એક સમયે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ સેટ થતી હોય અને અનુનાદની ઘટના આમ જ બનતી હતી. અનુનાદની ઘટના માટે આપણે લખાવેલું છે કે અનુનાદ વખતે ઓમેગા અને ઓમેગા ડી બંને કેવું થઈ જાય? એક સરખું થઈ જાય. પ્રાકૃતિક દોલનની આવૃત્તિ અને
અવમંદિત દોલનની આવૃત્તિ બંને સમાન થાય ત્યારે અનુનાદની ઘટના બને. અનુનાદની ઘટના વિશે ડિટેલમાં ચર્ચા કરશું આપણે ધોરણ 12માં. જે અવાજ તમને ક્લિયર સંભળાતા હોય તો એની પાછળ જવાબદાર હોય અનુનાદની ઘટના. અત્યારે સિમ્પલ વસ્તુ એક ખાલી યાદ રાખી લેવાની છે આ કમ્પેરિઝનમાં. ત્યાર પછી પોઈન્ટ નંબર 6, કુલ ઉર્જાની વાત. તો કુલ ઉર્જા મિત્રો શું હતી? કુલ ઉર્જાનું સૂત્ર જે બાળકો આવેલા હતા એને આપણે તારવીને સમજાવેલું છે. કુલ ઉર્જા બરાબર 1/2 k કંપ વિસ્તારનો વર્ગ એવું થાય. ફેર નોટમાં તમે જોઈ શકશો 1/2 k એટલે સ્પ્રિંગ અચળાંક અને a સ્ક્વેર. એની જગ્યાએ જે પ્રકારના દોલનનો કંપ વિસ્તાર હોય ને એ જ મૂકવાનો. એનો વર્ગ. અહીંયા ધ્યાન રાખવું કે જેવું દોલન તેઓ કંપ વિસ્તાર. આ કુલ ઉર્જા. તો આમાં કુલ ઉર્જા લખવી હોય તો કુલ ઉર્જા E બરાબર 1/2 k. આનો કંપ વિસ્તાર આ રહ્યો એટલે a into e raised to -bt/2m. અને એનો શું આવશે? વર્ગ આવશે. તો વર્ગ અંદર આપી દો 1/2 k a સ્ક્વેર. આને વર્ગ મળે તો બગડો બે ઉડી જાય એટલે e raised to -bt/m. 1/2 k સ્ક્વેર e raised to -bt/m. આ કુલ ઉર્જા. જ્યારે આની અંદર કુલ ઉર્જા આવશે તો આમાં કુલ ઉર્જા, તો આનો કંપ વિસ્તાર આ રહ્યો a, તો એની કુલ ઉર્જા એટલી ને એટલી જ રહે 1/2 k a સ્ક્વેર. લાઈક ધેટ. તો આટલી ચર્ચાઓ તમારે મિત્રો યાદ રાખવાની. કોઈ પણ દોલન પૂછાય આ 6 પોઈન્ટ તમારે કવર કરવાના રહે એટલે કોઈ પણ દોલન આમાંથી પૂછાય તમને આવડી જાય. અને આ કોષ્ટક તમે તૈયાર કરો તો ત્રણેય દોલન ઝડપથી ક્વિક રિવિઝનમાં તમે યાદ રાખી શકો. આમાં આલેખ જે છે એ આપણે નથી દર્શાવ્યા. આલેખ તમે કમ્પેરિઝન કરીને જોઈ લેજો. બરોબર છે. હવે આપણે ભણીએ ઉદાહરણ નંબર 14.10. ઉદાહરણ નંબર 14.10. દરેક બાળક ઉદાહરણ 14.10 ની રકમ જુએ. ચેપ્ટરનું લાસ્ટ ઉદાહરણ અને એકમાત્ર ઉદાહરણ. એકમાત્ર. બરોબર છે. તો એકમાત્ર ઉદાહરણ આપણે ભણીએ અને છેલ્લું ઉદાહરણ છે તો એની રકમ ખાસ જોજો, કારણ કે આને લગતા નીટ JEE માં MCQ વધુ જોવા મળશે દોલન ચેપ્ટરમાંથી. આ જે દોલનોના પ્રકાર રહ્યા ને એમાંથી વધુ MCQ નીકળે છે. આપણા માટે તો હવે મેઇન JEE નીટ એની ચર્ચા વધારે રહે છે. તો આ ચેપ્ટર આપણે 100% ભણાવેલું છે. કોઈ પણ ટોપિક બાદ કરેલો નથી. દરેક ટોપિક, બધા ટોપિક આવી ગયા, જેથી કરીને JEE નીટમાં કોઈ જ તકલીફ તમને પડે નહીં. જોકે આ ચેપ્ટરમાંથી બહુ જાજુ કાઢેલું નથી. તો ઉદાહરણ નંબર 14.10. એની રકમ એમાં તમને આપેલું છે દોલકનું દળ 200 ગ્રામ. તો 200 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ. 200 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ એટલે 2 ગુણ્યા 10⁻1. તો તમે લખી શકો 0.0
2 કિલોગ્રામ. આગળ બી બરાબર 40 ગ્રામ પ્રતિ સેકન્ડ. અવમંદન અચળાંક. અવમંદન અચળાંક તરીકે આપેલું છે 40 ગ્રામ પ્રતિ સેકન્ડ. એટલે કે 40 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. પછી સ્પ્રિંગ અચળાંક 90 ન્યૂટન પ્રતિ મીટર, એટલે કે બરાબર 90 ન્યૂટન પ્રતિ મીટર. તો પ્રશ્ન નંબર પહેલો, આવર્તકાળ શોધો. આવર્તકાળ આપણે મેળવીએ તો આવર્તકાળના કેટલા સૂત્રો આપણે મેળવી ગયા છીએ? તો કે 2. એક સાદા લોલકનો આવર્તકાળ જે છે T બરાબર 2π√L/G. એ તો રકમમાં સાદું લોલક શબ્દ હોય ત્યારે જ આવે. આમાં સાદું લોલક શબ્દ છે ને. બીજો આવર્તકાળનું સૂત્ર હતું T બરાબર 2π√M/K. મૂકી દો આમાં કિંમત 2 ગુણ્યા 3.14 વર્ગમૂળમાં M ની જગ્યાએ 0.2 અને K ની જગ્યાએ 90. તો આનો આન્સર તમને મળશે 0.296 સેકન્ડ. 0.296 સેકન્ડ. પ્રશ્ન નંબર બીજો, કે કયા સમયે કંપ વિસ્તારનું મૂલ્ય એ પ્રારંભિક કંપ વિસ્તાર કરતા અડધું બને છે? સમય ગોતો કે કયા સમયે કંપ વિસ્તાર. આપણને ખબર છે કે અવમંદન હોવાથી કંપ વિસ્તાર ઘટશે. એટલે શરૂઆતમાં દોલક મધ્યમાન સ્થાનથી 10 મીટર દૂર જતું હોય તો એ ઘટતા 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 બીજા દોલન વખતે 8 મીટર જાય, ત્રીજા દોલન વખતે 6 મીટર જાય, પાંચમા દોલન વખતે 5 મીટર જાય, તો અડધો કંપ વિસ્તાર થઈ ગયો ને, 10 મીટરમાંથી 5 મીટર. તો એ કયા સમયે તમને જોવા મળે? એટલે આપણે એ સમય ગોતવાનો છે. તો ધારો કે ટી સમયે દોલકનો કંપ વિસ્તાર એ પ્રારંભિક કંપ વિસ્તાર કરતા અડધો બને છે. આપણે સમય ગોતવાનો છે તો સમય ધારી લીધો. ધારો કે ટી સમયે દોલકનો કંપ વિસ્તાર પ્રારંભિક કંપ વિસ્તાર કરતા અડધો બને છે. તો કમ્પેરિઝન કરતા મેં તમને શીખવાડેલી છે વિધાનમાંથી કરતા શબ્દ ગોતવાનો. તો આમાં બે પ્રકારના કંપ વિસ્તારની સરખામણી છે. પહેલું ટી સમયે કંપ વિસ્તાર અને બીજું પ્રારંભિક, એટલે કે ટી બરાબર 0 સમયે કંપ વિસ્તાર. હવે અડધો એટલે કે 1/2 કઈ બાજુ ગુણાવશો? તો 1/2 મિત્રો કઈ બાજુ આવે? તો કર્તાની આગળ કોણ છે? પ્રારંભિક કંપ વિસ્તાર. તો પ્રારંભિક કંપ વિસ્તાર તરફ 1/2 ગુણી દેવાના. હવે આપણે કંપ વિસ્તાર અત્યારે કોષ્ટકમાં 3 બતાવી ગયા. આ કયા પ્રકારના દોલન છે? અવમંદન. ધીમું અવમંદન અચળાંક આપેલો છે. તો અવમંદન અચળાંક તો બીજા પ્રકારના દોલનમાં જ આવતો હતો. તો ટી સમયે કંપ વિસ્તાર એટલે કે અવમંદિત દોલનનો કંપ વિસ્તાર આપણે લખી શકીએ a -bt/2m ઇક્વલ ટુ 1/2. ટી બરાબર 0 સમયે કંપ વિસ્તાર, તો એને લખાય a × e⁻². ટી ની જગ્યાએ શું મૂકી દો? 0. એટલે e⁻² શું થઈ જશે? 0. એ પ્રારંભિક કંપ વિસ્તાર થઈ ગયો. અને કોઈ પણની 0 ઘાત એટલે 1 કહેવાય. બંને બાજુથી એ કેન્સલ થઈ જાય.
તો e રેસ ટુ માઇનસ બીટી અપોન 2m ઇક્વલ ટુ 1/2 વધે, કારણ કે કોઈ પણની શૂન્ય ઘાત એટલે એક આ બગડો ઉપર આવતો રહે તો 2 ની કેટલી ઘાત થઈ જશે? -1 ઘાત. તો e રેસ ટુ માઇનસ બીટી અપોન 2m ઇક્વલ ટુ બગડાની -1 ઘાત. તો બંને બાજુથી માઇનસ નિશાની જે છે એ જતી રહેશે, તો વધશે e રેસ ટુ બીટી અપોન 2m ઇક્વલ ટુ 2. માઇનસ નિશાની જતી રહે અને એક ઘાતાંક લખવાની કોઈ જરૂર નથી આપણે. તો ગઈકાલે નેચરલ લોગ અને સાદા લોગનો તફાવત શીખવાડી ગયા હતા. આજે પૃથ્વી સરે પણ કેમેસ્ટ્રીમાં લેક્ચરમાં તમને શીખવાડેલું છે કે નેચરલ લોગ e હોય, ln e હોય તો એની કિંમત 1 થાય, અને સાદો લોગ હોય તો log 10 ની કિંમત કેટલી થાય? 1. તો અહીંયા બંને બાજુ નેચરલ લોગ લેવાય. નેચરલ લોગ લેવાનું રીઝન શું? તો કે પદની અંદર e આવે છે ને એટલા માટે. તો બંને બાજુ નેચરલ લોગ લો, બંને તરફ નેચરલ લોગ લેતા એટલે ln e રેસ ટુ બીટી અપોન 2m, અને જમણી બાજુ ln2 ઘાતાંક આગળ આવતી રહે તો બીટી અપોન 2m ઇન્ટુ ln e. આને સાદા લોગમાં ફેરવવું પડે કારણ કે લોગ ટેબલમાં નેચરલ લોગની કિંમત મળે નહીં, તો સાદા લોગમાં ફેરવીએ 2.303 log 2. ln e ની કિંમત કેટલી કીધી હતી આપણે ગઈકાલે? 1. તો આ 1 થઈ જાય એટલે બીટી અપોન 2m ઇક્વલ ટુ 2.303 log 2 ની કિંમત 0.3010. આમાંથી તમે t ને કરતા બનાવો એટલે 2.303 0.3010. આ 2m આ બાજુ આવતું રહે અને b જે છે એ છેદમાં જતો રહે. m ની કિંમત પણ છે આપણા જોડે, b ની કિંમત પણ આપણા જોડે છે. બે કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળશે. જવાબ આવશે 6.932 સેકન્ડ. 6.932 સેકન્ડ. અને હવે આપણે એનો ત્રીજો પ્રશ્ન છે એ સોલ્વ કરીએ. આમાં કંઈ વધારે મહત્વનું એવું ખાસ નથી, પણ છતાં ગણી લેવો દાખલો. ત્રીજા પ્રશ્નમાં તમને કીધું છે કે વિસ્તાર તો અડધો બને જ છે, જોડે જોડે કુલ ઉર્જા પણ અડધી બનશે. તો એ સમય કયો? કે કયા સમયે દોલકની કુલ ઉર્જા એ પ્રારંભિક ઉર્જા કરતા અડધી બની જાય, એ સમયગાળો શોધો. તો એ સમયગાળો હવે મેળવીએ આપણે આના જેમ જ, પણ હવે શબ્દ આવશે કુલ ઉર્જા. તો પ્રશ્ન નંબર 3 કે કયા સમયે કુલ ઉર્જા અડધી થાય દોલકની? તો આવી જ રીતે ધારો કે ટી સમયે દોલકની કુલ ઉર્જા એ પ્રારંભિક કુલ ઉર્જા કરતા
અડધી બને છે એવું આપણે ધારી લીધું છે. સમય ગોતવાનો તો હવે સેમ કમ્પેરિઝન છે કુલ ઉર્જાની. તો લખવાનું કે ભાઈ ટી સમયે કુલ ઉર્જા અને એની કમ્પેરિઝન કોની સાથે છે તો કે પ્રારંભિક સમયે યાની ટી બરાબર 0 સમયે કુલ ઉર્જા આની જોડે કમ્પેરિઝન છે. તો અડધું એટલે 1/2 કઈ બાજુ ગુણશો તો કર્તાની આગળ કોણ છે પ્રારંભિક વળી પાછું અડધું આ સાઈડ 1/2. પણ મિત્રો હવે કુલ ઉર્જા શબ્દ છે તો અવમંદિત દોલનની કુલ ઉર્જા હમણાં આપણે કોષ્ટકમાં લખાવી ગયા a ઇન્ટુ 1/2 ka સ્ક્વેર e રેસ ટુ માઇનસ બીટી અપોન એમ બરોબર છે 1/2 ka સ્ક્વેર e રેસ ટુ શું હતું માઇનસ બીટી અપોન એમ બગડો ઉડી જતો હતો વર્ગ કરતા હતા એટલે અને અહીંયા 1/2 એઝ ઇટ ઇઝ ટી ની જગ્યાએ મૂકી દો 0 તો અંદર આવશે 1/2 ka સ્ક્વેર e રેસ ટુ 0 આવું વધે. ટી ની જગ્યાએ 0 મૂકો આની ઘાતાંક થઈ જશે 0 બંને બાજુથી આ 1/2 કેન્સલ થઈ જાય એક તો ks કેન્સલ a સ્ક્વેર પણ ઉડી જાય છે તો વધે છે ખાલી e રેસ ટુ માઇનસ બીટી અપોન એમ અને જમણી બાજુ વધશે 1/2 કારણ કે આનો તો કોઈ પણની 0 ઘાત એટલે એક બગડાને વળી પાછો ઉપરની સાઈડ લાવીએ તો માઇનસ બીટી અપોન એમ e ની ઘાતાંકમાં 2 ની ઘાતાંક થઈ જાય -1 આ ઉપર અંશમાં આવે એટલે બે બાજુથી માઇનસ ચિહ્ન કેન્સલ તો e રેસ ટુ બીટી અપોન એમ અને જમણી બાજુ વધે બગડો બંને બાજુ વળી પાછા નેચરલ લોગ લઈ લો બંને બાજુ નેચરલ લોગ લેતા તો ln e રેસ ટુ બીટી અપોન એમ અને જમણી બાજુ ln2 ઘાતાંક આગળ આવી જાય બીટી અપોન એમ ln e અને આને ફેરવવું પડે સાદામાં તો 2.303 log 2 આની કિંમત મિત્રો 1 થઈ જશે તેથી બીટી અપોન એમ 2.303.3010 તો અહીંયાથી સમય મળી જાય 2.303.3010 ગુણ્યા એમ અપોન બી તો દળ અને અવમંદન અચળાંક બંને આપણા જોડે છે તો આનો જવાબ તમને મળશે 3.466 જે ઓલા કરતા અડધો 3.466 સેકન્ડ આટલો આન્સર મળશે. તો અહીંયા ઓફિશિયલી આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય પણ JEE નીટ માટે આ ચેપ્ટરની અંદર જેટલા પણ સૂત્રો આવી ગયા એ ઝડપથી હું તમને પહેલેથી લખાવી દઉં છું જેથી MCQ તમે જાતે સોલ્વ કરી શકશો અને વધારાના MCQ તમે ક્યાંક જુઓ તો તમે સૂત્રો તમારી જોડે હોય તો સોલ્વ કરી શકો મટીરિયલથી. તો અહીંયા ઓફિશિયલી ચેપ્ટર પૂર્ણ થાય છે પણ ઝડપથી એક વખત બધા સૂત્રો હું લખાવી દઉં જે આવતીકાલે આપણે જે JEE શરૂ કરશું પરમ દિવસે એમાં તમારે કામમાં આવશે. તો પહેલેથી ચેપ્ટરની શરૂઆતથી સૂત્રો લખતા જઈએ. એમાં હું વ્યાખ્યા રહી શરૂઆતની એના નથી લખાવતો એ વ્યાખ્યાઓ તો યાદ હોવી જરૂરી જ છે એ સિવાય જે ચેપ્ટરમાં સૂત્ર આવી ગયા એ ઝડપથી જોતા જઈએ મહત્વના છે ને એટલા. તો મહત્વના સૂત્રો ઝડપથી
સૌથી પહેલું સૂત્ર આવ્યું હતું સ્થાનાંતરનું, દોલકનું સ્થાનાંતર, જે હતું y બરાબર a cos ઓમેગા ટી વત્તા ફાઈ. ત્યાર પછી આવી ગયું વેગનું સૂત્ર, તો આનું વિકલન કરો એટલે માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ આવું મળતું હતું. વિધેય વગરનું સૂત્ર હતું v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આ સિવાય મહત્તમ વેગ મધ્યમાન સ્થાને આવતો હતો y બરાબર 0 આગળ, જે આપણને મળતો પ્લસ ઓર માઇનસ ઓમેગા ઇન્ટુ a, જે દોલકના મધ્યમાન સ્થાને તમને જોવા મળે. v મેક્સિમમ છે, ધ્યાન રાખજો. નોર્મલ વેગ આટલો હોય, મહત્તમ વેગ હોય તો અહીં y બરાબર 0 મૂકી દેવાનું રહેશે તમારે. એટલે મહત્તમ વેગ એ મળી જાય. ત્યાર પછી પ્રવેગ, તો આનું બીજી વખત વિકલન માઇનસ a ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી વત્તા ફાઈ. ત્યાર પછી પ્રવેગનું વિધેય વગરનું સૂત્ર હતું માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, ઓમેગા સ્ક્વેર વાય. અને મહત્તમ પ્રવેગ, તો મહત્તમ પ્રવેગ હતો અંત્ય બિંદુઓએ, એટલે કે જ્યાં કંપ વિસ્તાર હોય પ્લસ ઓર માઇનસ a જેટલો. તો મહત્તમ પ્રવેગ તમને મળતો હતો ઓમેગા સ્ક્વેર એ, પ્લસ એ મૂકો તો માઇનસ મળે, માઇનસ મૂકો તો પ્લસ મળે. એટલે આ પણ પ્લસ ઓર માઇનસ અથવા માઇનસ ઓર પ્લસ. જો મહત્તમ હોય તો આ વાપરવાના, નોર્મલ હોય તો y આવશે. ત્યાર પછી આવી ગઈ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. તો ગતિ ઉર્જા, વન બાય ટુ આનો વર્ક કરતા હતા એટલે કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી વત્તા ફાઈ આવું મળતું હતું ગતિ ઉર્જામાં તમને, બરોબર. 1/2 કે સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી વત્તા ફાઈ. વિધેય વગરનું સૂત્ર, તો કેપિટલ કે બરાબર 1/2 કે કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. વિધેય વગરનું, જ્યાં વેગ મહત્તમ ત્યાં ગતિ ઉર્જા પણ મહત્તમ. તો મહત્તમ ગતિ ઉર્જા કહેવામાં આવે તો એ આવશે મધ્યમાન સ્થાને જ વળી પાછું, એટલે 1/2 કે સ્ક્વેર મધ્યમાન સ્થાન, એટલે કે y બરાબર 0 આગળ 1/2 કે એ સ્ક્વેર. ત્યાર પછી સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા u બરાબર 1/2 કે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી વત્તા ફાઈ. એમાં તમને વિધેય મળતું હતું કોસ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર વિધેય વગરનું 1/2 કે વાય સ્ક્વેર, અને સ્થિતિ ઉર્જા મહત્તમ કે, તો એ પણ 1/2 કે સ્ક્વેર. મહત્તમ ઉર્જાઓ સમાન જ હોય હંમેશા, પણ આ મળે અંત્ય બિંદુ હોય જ્યાં ગતિ ઉર્જા શૂન્ય હોય. અને કુલ ઉર્જા આવી ગઈ હતી બેનો સરવાળો, જે અચળ રહેતી હતી 1/2 કે સ્ક્વેર. આવર્તકાળના બે સૂત્રો, t બરાબર 2 પાય
અંડર રૂટ m અપોન k, જ્યાં k બરાબર m ઓમેગા સ્ક્વેર, બરાબર છે. અને સાદું લોલક જો આપેલું હોય તો t બરાબર 2 પાઈ અંડર રૂટ l અપોન g. તો આટલા સૂત્રો મિત્રો મહત્વના હતા. સાદું લોલક આપેલું હોય તો આવડું આ સૂત્ર આવે આવર્તકાંડનું, બાકી આવડું આ સૂત્ર, બરાબર છે. અને સાદા લોલકના કિસ્સાઓ આપણે ગણાવેલા છે. આ સિવાય જેડબલઈ નીટમાં સ્પ્રિંગના શ્રેણી અને સમાંતર જોડાણ પણ અગત્યના છે. તો એની ચર્ચા આપણે આવતીકાલે MCQ શરૂ કરશું, એમાં કરીશું. અને MCQ માટે બુકલેટ લઈને બેસવી જોડે. મળીએ આ કાલના લેક્ચરમાં.